સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય કૃષ્ણાય વયં નમઃ શ્રી કૃષ્ણાય વયં નમઃ નમસ્તે પુરુષં ત્વાદ્યા ઈશ્વરં પ્રકૃતે પરમ નમસ્તે પુરુષં ત્વાદ્યા ઈશ્વરં પ્રકૃતે પરમ અલક્ષ્યં સર્વભૂતાનાં અલક્ષ્યં સર્વભૂતાનાં અંતર્બહિરવસ્થિતાં નમસ્તે પુરુષં ત્વાદ્યા ઈશ્વરં પ્રકૃતે પરમ ઈશ્વરં પ્રકૃતે પરમ વર્ણિવેશરમણીયદર્શનम् મંદહાસરુચિરાનનાંબુજम् પૂજિतं સુરનરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિन्तये અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ અવતારિણે શ્રી હરે કૃષ્ણાય ઘનશ્યામાય સહજાનંદ સ્વામીને નમો નમઃ બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. હરે કૃષ્ણ મહારાજની જય. લક્ષ્મી નારાયણ દેવની જય. નારાયણ મુનિ દેવની જય. લાડીલા શ્રી ઘનશ્યામ મહારાજની જય. રામચંદ્ર ભગવાન કી જય. કૃષ્ણ કનૈયા કી જય. વિઘ્ન વિનાયક દેવની જય. કષ્ટભંજન દેવ કી જય. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. દિવ્ય મંદિરમાં સુવર્ણ સિંહાસનમાં બિરાજમાન અનંત કોટી બ્રહ્માંડના આધાર પ્રાણ પ્યારા વાલા વાલા લાડીલા શ્રી ઘનશ્યામ મહારાજ તેમજ આ દિવ્ય કથાનું જેમની પ્રેરણાથી સુંદર આયોજન થયું એવા સાધુ ગુણ સંપન્ન પૂજ્યપાદ ગુરુજી, પૂજ્યપાદ હરિપ્રકાશદાસજી સ્વામી, પૂજ્યપાદ હરિનારાયણદાસજી સ્વામી, અધિક સર્વે બ્રહ્મનિષ્ઠ સંતો,
પાર્ષદ વર્ય ભગતજી આદિક સર્વે પાર્ષદો તેમજ આ કથાનો જેમણે લાભ લીધો છે એવા મુખ્ય યજમાન અમારે અક્ષર નિવાસ શ્રી ગણેશભાઈ ડુંગરાણી, હસ્તક અશ્વિનભાઈ ડુંગરાણી, તેમના સુપુત્ર પ્રિન્સ તથા વિનસ, સહયજમાન એવા અરવિંદભાઈ સાળંગપુર, બાબુભાઈ વિરડિયા તેમજ કિશોરભાઈ વિરડી, અને આજના પવિત્ર દિવસે જેમણે દૈનિક યજમાનનો લાભ લીધો છે એમના જન્મદિવસ નિમિત્તે એવા પવનકુમાર રાજુભાઈ બગડિયા, સર્વે યજમાન પરિવારના ભક્તજનો અને કથાનો લાભ લઈ રહેલા એવા સર્વે ભાવિક શ્રોતાજનોને મારા ભાવથી જય સ્વામિનારાયણ. વહાલા ભક્તજનો, આજનો પરમ પવિત્ર દિવસ સોમવતી અમાસ, શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ, આજ પૂર્ણાહુતિનો દિવસ છે. પ્રાતઃ કાળે સવારે એક મહિનાથી ચાલી રહેલા એવા ભક્ત ચિંતામણી યાગની પૂર્ણાહુતિ થઈ અને બપોરે ઠાકોરજીને સમુદ્રની અંદર સ્નાન કરાયું બધા સંતો ભક્તો સાથે. એ દિવ્ય આજનો લાભ મળ્યો. વહાલા ભક્તજનો, શ્રીમદ ભાગવતના ચતુર્થ સ્કંધની કથા આપણે આ પવિત્ર શ્રાવણ માસમાં સાંભળી રહ્યા છીએ. અંતિમ ભાગ મોક્ષનો ભાગ છે. આ કથા વાલા ભક્તજનો ધર્મ, અર્થ, કામ અને અંતે મોક્ષ પરકની કથા છે. જીવાત્માને પરમાત્મા સુધી પહોંચાડનારી આ કથા છે. રાજા પુરંજનનું આખ્યાન આપણે સૌએ સાંભળ્યું. અતિ અદ્ભુત ઉપદેશ મને તમને આ કથામાંથી મળે છે. મૈત્રેય મહર્ષિ વિદુરજીને કહે છે કે હે વિદુરજી, દેવર્ષિ નારદજીએ પુરંજનના આખ્યાનથી રાજા પ્રાચીન બરહીને પોતાના વાસ્તવિક સ્વરૂપની ઓળખાણ કરાવી છે. નારદજી કહે છે કે હે રાજા, આ લોકની અંદર જીવને આધિ ભૌતિક, આધિ દૈવિક અને આધ્યાત્મિક આ દુઃખો અવારનવાર આવતા રહે છે. દુઃખમાંથી જીવનો સર્વથા છુટકારો ક્યારેય થઈ શકતો નથી. કદાચ મુક્તિ જેવું જણાય, છુટકારા જેવું જણાય, અને ત્યાં બીજું દુઃખ સામે આવીને ઊભું હોય છે, માથા ઉપર સવાર થયેલું જ હોય છે. કારણ કે આ લોક જ એવો છે, માયા જ એવી છે કે એ દુઃખ દેનારી છે. આ લોકની અંદર જે પુરુષ આવે એને દુઃખ ભોગવવું રહ્યું અને રહ્યું. આ જગતની અંદર ક્યારેય સર્વથા સુખી તો કોઈ થઈ શક્યું જ નથી. અરે ભગવાન અવતાર ધારણ કરીને આવે તો એ પરમાત્માને દુઃખ દેનારા હોય છે. એને એટલું ભોગવવું પડે ને સહન કરવું પડે તો જીવની તો શું વાત. અને આપણું તો 12 સાંધો ત્યાં 13 તૂટે. માંડ ઘડી ખરખું કરી રહી ત્યાં કઈક નું કઈક આવીને ઊભું હોય. આનું નામ સંસાર છે. હે રાજા, કર્મ વડે ક્યારેય કર્મ ફળ માંથી છૂટી શકાતું નથી. પણ જો એ કર્મના બંધન માંથી મુક્ત થવું હોય, આત્યંતિક સુખ જોતું હોય, દુઃખનો સર્વથા વિનાશ કરવો હોય, તેનું કારણ આત્મજ્ઞાન, એનું સાધન એક છે. જ્યારે અવિદ્યાની નિવૃત્તિ થાય છે જ્ઞાન વડે, ત્યારે જીવ સુખીઓ થઈ જાય છે. પણ અવિદ્યાની નિવૃત્તિ કઈ રીતે થાય? આજ નારદજી એક અદ્ભુત સાધન બતાવે છે. આપણે શાશ્વત સુખના અધિકારી થવું હોય, ભોગતા થવું હોય, તો આ સાધન નારદજીએ બતાવેલું આપણે જીવનની અંદર ઉતારીએ તો કાયમને માટે આપણે સુખી થઈ શકીએ. એવું સાધન નારદજી બતાવે.
વાસુદેવે ભગવતી ભક્તિ યોગ સમાહિત 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 સદ્રિચિનેન વૈરાગ્ય સદ્રિચિનેન વૈરાગ્ય સદ્રિચિનેન વૈરાગ્ય સદ્રિચિનેન વૈરાગ્ય જ્ઞાનમ ચ જનયિષ્યતિ જ્ઞાનમ ચ જનયિષ્યતિ વાસુદેવે ભગવતી ભક્તિ યોગ સમાહિત વાસુદેવે ભગવતી ભક્તિ યોગ સમાહિત અતિ અદ્ભુત સાધન નારદજી બતાવે. નારદજી કહે છે કે હે રાજા, કર્મ વડે ક્યારેય કર્મથી છૂટી શકાતું નથી. કર્મના બંધનમાંથી જો મુક્તિ મેળવવી હોય તો એનો એક જ ઉપાય છે વાસુદેવે ભગવતી ભક્તિ યોગ સમાહિત. આ ભક્તિ એવી છે કે જેના દ્વારા કર્મના બંધનમાંથી મુક્ત થઈ જવાય. ભક્તિ યોગ એવો છે, પરમાત્મામાં પ્રેમ કરો, ભગવાનની આરાધના કરો, ઈશ્વરમાં પ્રીતિ રાખો, તમને કોઈ કર્મ બંધનરૂપ નહીં થઈ શકે. અને આ ભક્તિ કેવી છે? જે ભક્તિ કરવાથી સદ્રિચિનેન વૈરાગ્ય, એ ભક્તિ વડે જ વૈરાગ્યની જાગૃતિ જીવના હૃદયમાં થાય છે અને જ્ઞાન પણ આ ભક્તિ વડે જન્મે છે. એટલે મહારાજે ભક્તિનું મુખ્યપણું બતાવ્યું છે. મહાત્મા જ્ઞાને યુક્ત ભગવાનની નિશ્ચળ ભક્તિ હોય તો બધા સાધનો એ જીવની અંદર આવે છે. ભક્તિ છે અંગી છે, પણ પ્રશ્ન એ થાય ભક્તિ તો આપણે કરવી, પણ એ ભક્તિ કોના દ્વારા આવે? ભક્તિ કેમ જીવાત્મામાં ઉદય થાય એનું પણ સાધન નારદજી બતાવે. સોચિરા દેવ રાજર્ષિ સ્યાદચ્યુત કથાશ્રય 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 શૃણવત શ્રદ્ધાનસ્ય શૃણવત શ્રદ્ધાનસ્ય શૃણવત શ્રદ્ધાનસ્ય શૃણવત શ્રદ્ધાનસ્ય નિત્યદા સ્યાદધીયત નિત્યદા સ્યાદધીયત સોચિરા દેવ રાજર્ષિ સ્યાદચ્યુત કથાશ્રય સોચિરા દેવ રાજર્ષિ સ્યાદચ્યુત કથાશ્રય જીવાત્મામાં ભક્તિ ઉદય કેમ થાય? આપણે પરમાત્મામાં પ્રેમ કરવો છે, આરાધના કરવી છે, પણ કેવી રીતે ઉદય થાય? ત્યારે નારદજીએ અદ્ભુત સાધન બતાવ્યું. સહ અચિરાદેવ રાજર્ષે સ્યાદ અચ્યુત કથાશ્રય.
જે જીવ ભગવાનની કથા વાર્તાનો આશ્રય લે છે એના જીવમાં ભગવાનની ભક્તિ ઉદય થાય છે. ભક્તિ જાગે આ કથા વાર્તા વડે. બીજા સાધનો કરીએ પણ ભક્તિ એટલી બધી તીવ્રતાથી ન જાગે. કથા વાર્તા વડે અહીંયા એમ લખ્યું અચિરા દેવ, તત્કાળ ભક્તિની ઉત્પત્તિ થાય છે. શ્રદ્ધાપૂર્વક નિત્ય સાંભળે, જ્યાં ભગવાનના ચરિત્રોનું ગાન થાય, કથા અમૃતની જ્યાં નદીઓ વહેતી હોય અને જે લોકો એ અમૃતનું મત્ત થઈને પાન કરતા હોય એ જીવાત્માને પછી ભૂખ, તરસ, ભય, શોક આ બધાય દોષો લેપી શકતા નથી, અવરોધો કોઈ નડતા નથી. કારણ કે કથા વાર્તાનો એવો પ્રભાવ છે કે જીવને અંદરથી આનંદ આવે, જિજ્ઞાસા જાગે કે હવે પછી શું આવશે, કઈ કથા આવશે, હવે ભગવાનની કઈ લીલા આપણને સાંભળવા મળશે. હવે જિજ્ઞાસા વૃત્તિ કથા વાર્તા વડે જાગે છે. શરીરના દુઃખો ભૂલાઈ જાય. બોલો, એક મહિનાથી વાલા ભક્તજનો આપણે આ કથાનું શ્રવણ કરીએ છીએ. કેટલા આપણા મોટા ભાગ્ય કહેવાય કે જે કથા વાર્તા વડે ભગવાનની ભક્તિ ઉદય થાય એવી કથાનું આપણને 1 મહિનાથી આ શ્રવણ કરવા મળે છે. એમાં આ ભાગવતની કથા સાહેબ, ભાગવતની ભાગીરથી વહી છે. શ્રવણ કરતા તૃપ્તિ જ ન થાય આપણને. રોજ નવો નવો આનંદ આવ્યા રાખ્યા. આ કથાનો પ્રતાપ છે આવો. ઘણા બધા ભક્તો તો વ્રત કરી અને કથા સાંભળે છે. બોલો, 1 મહિનાથી. બોલો, અમારા તબલા વાળો ચાંદ્રાયણ વ્રત કરે છે 1 મહિનાથી, અને આ ચાંદ્રાયણ વ્રત કરીને કથા સાંભળે. આ ભક્તિ કહેવાય. રામજીભાઈ સોનાણી 1 ટાણા જમી અને આખો શ્રાવણ માસ 1 ટાણું જમી અને આ કથા વાર્તાનો લાભ એમણે લીધો છે. મને કહેતા હતા કે રાત્રે કથામાં આવું ને કથા સાંભળીએ એટલે ભૂખ લાગે જ નહીં, શરીરનો થાક આખો ઓગળી જાય. બોલો, 1 ટાણા કરીએ એવું લાગતું જ નથી. કથાનો એવો પ્રતાપ છે, જીવમાં ઉમંગ જાગે, ઉત્સાહ જાગે છે. આવી અદ્ભુત કથા છે. નારદજી કહે છે ભક્તિ જગાડવી હોય તો કથાનો આશ્રય લ્યો. અને એમ કહે કે બ્રહ્માજી જેવા બ્રહ્મા, સ્વયં કૈલાસપતિ મનુ મહારાજા, અખંડ બ્રહ્મચર્ય વ્રતનું ધારણ કરનારા એવા સનકાદિકો હોય, મરીચી, વશિષ્ઠ, અત્રિ વગેરે મુનિઓ, અરે રાજા સ્વયં હું પણ જેને ખોળી ખોળી અને હારી ગયો છતાં પણ સાધન વડે એ ભગવાનને ન જોઈ શક્યા, એ જ ભગવાન ભક્તિ વડે આપણને પ્રાપ્ત થાય છે. સાધન કરતા પરમાત્મા નથી મળતા, ભગવાનની ભક્તિ વડે મળે છે. નારદજી કહે છે કે રાજા, વેદો તો અપાર છે, એમાં કર્મોનો બહુ વિસ્તાર છે, પરંતુ તું એ કર્મની અંદર પરમાર્થ બુદ્ધિ ન રાખ. કારણ કે એમાં પરમાર્થ જેવું દેખાય છે પણ વાસ્તવમાં એનો મર્મ જાણતા નથી. એ કર્મની અંદર જ બાંધે છે અને એ જ જીવને મોક્ષથી પાડે છે, ભગવાન સુધી નથી લઈ જતા. તે એ જ વૈદિક કર્મો વડે અનેક યજ્ઞો કર્યા કે આખી પૃથ્વી દર્ભથી છવાઈ ગઈ, એટલા બધા તે યજ્ઞો કર્યા. અને એ કર્મ કરતા કરતા તું કર્માભિમાની થઈ ગયો છો, ઉદ્ધત થયો છો. માટે આ કર્મના બંધન છોડી અને ભગવાનનો આશરો સ્વીકાર કર. કારણ કે રાજા, કલ્યાણ તો શ્રી હરિના આશ્રયથી જ થાય છે, બીજાથી કલ્યાણ થઈ શકતું નથી. તત પાદમૂલમ શરણમ યતઃ ક્ષેમો નૃણામિહ. આ લોકની અંદર મનુષ્યનું પરમ શ્રેય, પરમ કલ્યાણ જો કોઈથી થતું હોય તો એ પરમાત્માના શરણે જવાથી થાય છે. અને ભગવાનના શરણે એકવાર જીવ જાય પછી એ નિર્ભય થઈ જાય, એનું કલ્યાણ ચોક્કસ થાય. પરમાત્મા એનું કલ્યાણ કરે. આ માર્ગ એવો છે, દદામી બુદ્ધિ યોગમ. ભગવાન એને બુદ્ધિ આપે અને કલ્યાણના માર્ગે આગળ વધારે. આશરો ઈશ્વરનો સ્વીકારવો જોઈએ, ભરોસો ઉપર વાળાનો રાખવો જોઈએ. અંત્યના 7મા વચનામૃતમાં મહારાજ કહે, જેને પ્રત્યક્ષ પ્રમાણ શ્રી હરિનો દ્રઢ આશ્રય છે એને મનમાં ક્યારેય એવી બીક ન રાખવી
કે હું મરીને ભૂત પ્રેત થાવ, કે ઇન્દ્ર લોકને પામું, કે મરીને બ્રહ્મ લોકને પામું. મહારાજ કે ભગવાનના આશરા વાળાને એવી આશંકા ન રાખવી, કારણ એવો દ્રઢ આશરા વાળો જે ભગવાનનો ભક્ત છે ને, એ તો અંતે ભગવાનના ધામને જ પામે છે. એ વચમાં ક્યાંય રોકાતો નથી. ભગવાન એને ન રહેવા દે વચમાં. આશરાનો પ્રતાપ છે. ભરોસો ભગવાન ઉપર રાખી અને ઈશ્વર રક્ષા આપણી કરે છે. વિચાર તો કરો, રાત્રે વૃક્ષ ઉપર એ ભગવાનના ભરોસે પક્ષીઓ પોતાના માળામાં સૂઈ ગયા હોય, એને ભગવાન નીચે પડવા દેતા નથી. તો હું તમે તો ભગવાનના આશરે બેઠા, આપણી કેમ અવગતિ થવા દે ભગવાન? આપણે એના આશરે છીએ, આપણને ક્યારેય ના પડવા દે. ભગવાનના આશરાથી જીવનું કલ્યાણ થાય છે. રાજા સાંભળ, હવે હું તને એક ગુપ્ત સાધન બતાવું છું. અને એવું જ એક રૂપક નારદજી હવે રાજા પુરંદરને કહે છે. જો સંત છે, જીવનું અજ્ઞાન ટાળવા માટે વારે વારે આવી વાત કરી અને ગમે એમ કરી અને જીવને આત્મજ્ઞાન કરાવે છે ને જીવનું કલ્યાણ કરાવે છે. સંતના હૃદયમાં તાન છે અને સાચી વાત સંત વગર કોણ કહી શકે? નારદજી એક અદ્ભુત રૂપક કહે છે કે રાજા, એક વિશાળ બાગ હતો, સુંદર મજાનો બગીચો, અને એ બગીચામાં એક હરણી અને હરણ બંને આમ ફરતા હતા, વિહાર કરે છે અને લીલું લીલું કૂણું કૂણું ઘાસ એને ચરે છે. આજુબાજુઓમાં અનેક ભમરાઓ ગુંજારવ કરી રહ્યા છે અને એનો કર્ણ પ્રિય અવાજ આ હરણ અને હરણી બંને સાંભળી રહ્યા છે. કાન ભમરાઓમાં આસક્ત છે અને એ જ સમયે સામે વરુઓ એને ખાવા માટે આવ્યા છે, મોટા હિંસક વરુઓ. અને એ જ વખતે પાછળ એક પારાધી આવ્યો અને પારાધી હરણની સામે બાણ તાકીને ઉભો છે. બાણ છોડે એટલી જ વાર છે. હરણ બેસુધ છે, પોતે ચરવામાં, ભમરાઓના ગુંજારવ સાંભળવામાં આસક્ત છે, કે એને કઈ ખબર નથી કે આ વરુ મને ખાઈ જશે, પાછળથી ઓલો પારાધી મને બાણ મારી અને મારું મૃત્યુ કરશે. એ બેસુધ છે. આ હરણની દશાનો વિચાર કર રાજા. રૂપક સમજાયું? આ પુરંજન જેવું જ છે. આ હરણ એટલે કોણ? આ જીવ પોતે છે. બધું આપણા ઉપર જ આવે છે. કાલે કથા પૂરી થઈ એટલે અહીંયા ઉભા હતા યુવાનો. પરમ દિવસે પુરંજન ની કથા થઈ એટલે બધા કીધું ને, ઘેરા ઘા નાખ્યા બધા. કાલે યુવાનો એવું કહેતા હતા, એ કે પમદીની કથા સાંભળીને એવું લાગતું જાતું નકરા ઘેરા ઘા જ આવે છે, પણ આ પુરંજન નું તાત્પર્ય સાંભળ્યું પછી ખબર પડી આ તો ઘેરા ઘા છે પણ ઘરમાં જ ઘા આવે છે. બધું માથા ઉપર જ આવે છે. આ કથા જીવાત્માને લગતી છે. એ હરણ બીજું કોઈ નહીં, જીવ છે. અને બગીચો એટલે ઘર છે. આ જીવાત્મા આ ઘર રૂપી સંસારની અંદર સ્ત્રીઓથી આસક્ત બનેલો છે અને એનું મન ભોગોની અંદર ફસાયેલું છે. અને એ જ વખતે એ ભોગ ભોગવતો હોય, સામે વરુઓ આવે એટલે કે કાળના અંશ સ્વરૂપ રાત્રિ અને દિવસો આવી અને આ જીવનું આયુષ્ય હરવા લાગે છે. પાછળથી પારાધી આવે એટલે કે કાળ એને વિંધી નાખવા માટે ઊભો હોય છે. પણ જીવ એવો સંસારમાં ગૂંચવાયેલો હોય, આગળ પાછળ કોણ છે, મારું શું થવાનું છે, એનો કાંઈ વિચાર કરતો નથી. હે રાજા, આજ તમારી દશા છે, માટે વિચાર કરી અને હવે ભગવાનના ભજનમાં લાગી જાઓ. આ કર્મો તમારું કલ્યાણ નહીં કરી શકે. અમુકનું એ તમને પાપરૂપ થશે, એ બધું ભોગવવું પડશે. અને ત્યારે રાજાએ પ્રશ્ન કર્યો કે ગુરુદેવ, કર્મ તો શરીર દ્વારા કરાય છે અને એ શરીરનો તો આપણે અહીં છોડીને જવાના, અને બીજું શરીર ધારણ કરવાના, તો બીજા શરીર વડે આ જન્મના કર્મો કઈ રીતે ભોગવવા પડે? કર્મ તો અદ્રશ્ય થઈ જાય છે, એ કઈ રીતે આપણને ફળ આપી શકે? ત્યારે નારદજીએ કીધું કે રાજા, સ્થૂળ જે શરીર છે, લિંગ શરીરને આધીન છે, કારણ શરીરને આધીન છે, અને એને જ આધારે સ્થૂળ દેહ દ્વારા કર્મ થાય છે. અને એ મર્યા પછી
કારણ દેહ સાથે રહે છે અને એના દ્વારા ફળ જીવ ભોગવે છે. બોલો, મરે છે સ્થૂળ શરીર, પણ વાસના છે એ જીવની સાથે ને સાથે હોય છે. એ વાસના ક્યારે બંધાય? આ હું છું, આ મારું છે, એવી રીતે જે આસક્તિ માન થઈ અને કર્મ કરે છે ત્યારે એને ભોગવવું પડે. ધર્મામૃતમાં મહારાજે લખ્યું, આવી રીતે આસક્ત થઈ અને જીવ કર્મ કરે ત્યારે એ જ કર્મો નિશ્ચય સાચા થઈ અને જીવને વળગે છે. પછી ગમે ત્યારે એને ભોગવવા પડે છે. કારણ કે એવું જોવા મળે કે આ જન્મમાં આપણે કાંઈ એવું કાર્ય ન કર્યું હોય છતાં એવો કાંઈક અનુભવ થાય આપણને. સ્વપ્નની અંદર એવું આવતું હોય છે. બોલો, ક્યારેય જોયું ન હોય, ક્યારેય દીઠું ન હોય, ક્યારેય સાંભળ્યું ન હોય, એવા પદાર્થો મનની અંદર સ્ફુરતા હોય છે, સ્વપ્નમાં આવતા હોય છે. એનું કારણ પૂર્વ જન્મમાં એ કાર્ય કર્યું હોય તો જ આ જન્મની અંદર એની યાદ આવતી હોય છે. બોલો, મન પ્રધાન કારણ શરીર જ જન્મ અને મરણનું કારણ છે. રાજા, એનો જો નાશ થાય તો જીવ જન્મ મરણથી રહિત થઈ જાય છે. અને કારણ શરીરને નાશ કરવાનો ઉપાય મહારાજે વચનામૃતમાં બતાવ્યો છે. કાર્યાણીનું 12મું વચનામૃત મહારાજે આંબલિયાનું દ્રષ્ટાંત આપ્યું. આંબલિયો હોય ને, એને તમે ગમે એમ કરો એ બી અને જે છાલ હોય ઉખડે જ નહીં ક્યારેય. એની સાથે દ્રઢ સંબંધ હોય એ ઉખડે નહીં. પણ એ જ આંબલિયાને એ તાવડીમાં જરાક શેકી નાખો અને શેકીને આમ કરો એટલે તરત છાલ જુદી પડી જાય અને બી જુદો પડી જાય. એવી રીતે મહારાજ કે કારણ શરીર વજ્રસાર જેવું છે, જીવ સાથે જડાઈ ગયું છે, કોઈ રીતે છૂટું પડે એમ નથી. પણ જો એને છૂટું પાડવું હોય, બે ઉપાય મહારાજે બતાવ્યા. એક ભગવાનનું ધ્યાન કરવું અને ભગવાનની આજ્ઞા પ્રમાણે રહેવું. આ બે સાધન કોઈ કરે તો એનો જીવ કારણ શરીરથી છૂટો પડી જાય અને જન્મ મરણથી રહિત થઈ જાય છે. પછી એને જન્મ મરણ ભોગવવાના રહેતા નથી. માટે હે રાજા, આ કર્મના બંધનથી તમે છૂટી અને ભક્તિ કરો તો જ મુક્તિ થશે. આવી રીતે નારદજી અદ્ભુત ઉપદેશ આપી અને સિદ્ધ લોકની અંદર ગયા છે. ત્યારબાદ પ્રાચીન બરહી હિંસામાં યજ્ઞ કરવાનું છોડી પોતાના દીકરાઓને રાજ્ય સોંપી કપિલાશ્રમમાં જઈ અને પોતે તપ કરી અને અંતે પોતે ભગવાનને પામ્યા. આ સંત કરાવી શકે, નહીતર કર્મમાં આસક્ત હોત તો એની કઈ દશા થાય. નારદજીએ બતાવ્યું હતું ને, ઓલા આકાશની અંદર બધા ઉભા હતા પશુઓ કુહાડા લઈને મારવા માટે, પણ સંતે જ્યારે જ્ઞાન આપ્યું અને એ જ્ઞાન જાગ્યું ને એનાથી ભક્તિ કરી અને એના દ્વારા એને બધું મટી ગયું ને અંતે ભગવાનને પામ્યો. સંત મળે એટલે કલ્યાણ થાય છે. વિદુરજીએ પ્રશ્ન કર્યો કે હે મૈત્રેય મહર્ષિ, આપે આગળ કથા સંભળાવી હતી કે પ્રચેતાઓ તપ કરવા માટે ગયા અને ભગવાન શિવજીએ એને એક જપનો એક સ્તોત્ર સંભળાવ્યું. ત્યારે એ પ્રચેતાઓએ રુદ્ર ગીત વડે ભગવાનની આરાધના કઈ રીતે કરી અને અંતે કઈ ગતિને પામ્યા એ કથા મને સંભળાવો. ત્યારે મૈત્રેય મહર્ષિ કહે છે કે હે વિદુરજી સાંભળો, જળની અંદર 10,000 વર્ષ સુધી ઉભા ઉભા તપસ્યા કરતા પ્રચેતાઓ અંતે ભગવાનને પ્રસન્ન કર્યા અને પરમાત્મા એને દર્શન આપ્યા છે. ભગવાન પ્રગટ થયા સામે અને ભગવાને કીધું કે હું તમારા ઉપર બહુ રાજી થયો. જગતની અંદર તમારી સુંદર કીર્તિ થશે, તમને વિખ્યાત પુત્ર થશે જે બ્રહ્મા જેવો બળવાન હશે. કંડુ ઋષિના તપનો નાશ કરવા માટે ઇન્દ્રે મોકલેલી અપ્સરાથી એક કન્યા ઉત્પન્ન થઈ હતી. એ કન્યાને છોડી અને અપ્સરા સ્વર્ગમાં જતી રહી. આ બાજુ પોષણ કરવા વાળું કોઈ ન રહ્યું. એટલા માટે વૃક્ષો જે હતા વનના, એણે કન્યાને અપનાવી અને વૃક્ષોએ એને સાચવી છે. એકવાર ભૂખથી રડવા લાગી ત્યારે સ્વયં ચંદ્રમાએ એના મુખમાં તર્જની આંગળી આપી અને એનું પોષણ કર્યું હતું. એક કન્યાને તમે અપનાવો. તમારા પિતા અત્યારે મારી સેવામાં રત છે, તમને સંતાન ઉત્પન્ન કરવાની આજ્ઞા કરી છે. તમે બધા ધર્મમાં રત છો અને સ્વભાવ પણ એક સરખો છે, તો એ કન્યા સાથે તમારા વિવાહ થશે અને તમે બધા મારી કૃપાથી 10 લાખ દિવ્ય વર્ષો સુધી આ લોકમાં રહેશો અને અંતે મને પામશો. આવી રીતે ભગવાને વાત કરી અને 10 લાખ વર્ષો સુધી ગ્રહસ્થની અંદર રહેવાનું કીધું. અને ત્યારે પ્રશ્ન થાય કે ગ્રહસ્થાશ્રમમાં રહી
અને નિર્બંધન કઈ રીતે રહી શકાય, ત્યારે ભગવાન પણ એક અદ્ભુત એનો ઉપાય બતાવે છે. સંસારની અંદર પણ મોક્ષ કઈ રીતે મળી શકે. ગૃહેશ્વાવિશતાં ચાપી પુંસાંકુશલ કર્મણા ગૃહેષ્વાવિશતાં ચાપી પુંસાંકુશલકર્મણાં ગૃહેશ્વાવિશતાં ચાપી પુંસાંકુશલકર્મણા ગૃહેષ્વાવિશતાં ચાપી પુંસાંકુશલકર્મણાં ન બંધાય ગૃહામતા, ન બંધાય ગૃહામતા ગૃહેષ્વાવિશતાં ચાપી પુંસાંકુશલકર્મણા ગૃહેષ્વાવિશતાં ચાપી પુંસાંકુશલકર્મણાં ભગવાન કહે છે, હે પ્રચેતાઓ, તમે 10 લાખ દિવ્ય વર્ષો સુધી આયુષ્યને ભોગવજો, રાજ કરજો, પણ આ 2 કામ કરજો તો તમને રાજ કે સંસાર બંધન નહીં કરી શકે. 2 બાના ભગવાને બતાવ્યા સંસારના બંધનમાંથી ઉગરવા માટે. એક, કુશલ કર્મણા, તમે જે કાંઈ પણ કર્મ કરો એ કર્મ મને અર્પણ કરજો. આપણે દિવસ દરમિયાન જે કાંઈ પણ કર્મ કરીએ એ સાંજના સમયે કાયેન વાચા મનસેન્દ્રિયવા આ શ્લોક બોલી અને ઠાકોરજીના ચરણારવિંદમાં અર્પણ કરીએ છીએ કે હે મહારાજ, હે વાલા, આજના દિવસમાં મેં જે કાંઈ પણ કર્મ કર્યું છે, કાર્ય કર્યું છે, મનથી, બુદ્ધિથી, વાણીથી કે શરીર દ્વારા, એ બધું જ તમારા ચરણોમાં હું અર્પણ કરું છું. એનું ફળ તમને અર્પણ કરું છું. એનાથી કર્મ બંધન ક્યારેય નહીં થાય. અને બીજી વાત જે ભગવાને અદ્ભુત બતાવી, મદવાર્તા યાત યામાનામ ન બંધાય ગૃહામતા, જે જીવ રોજ મારી કથા વાર્તાનું શ્રવણ કરે એ ક્યારેય ગૃહસ્થાશ્રમની અંદર કે ઘર સંસારની અંદર બંધાશે નહીં, એને સંસાર બંધન નહીં કરી શકે. આ કથાનો આવો પ્રભાવ છે. અને આપણને આ કર્મના બંધનમાંથી ઉગારવા માટે આ સંતોએ કેટલો દાખલો કર્યો. બોલો, 1 મહિનાથી આ પવિત્ર શ્રાવણ માસમાં આ શ્રીમદ ભાગવતની કથાનું આયોજન કરી અને આપણને કર્મના બંધનમાંથી મુક્ત કરવાનો ઉપાય ગોત્યો છે. મોટા પુરુષોના હૃદયમાં આવો વિચાર સહેજ હોય છે, જીવનું કલ્યાણ, જીવનું રૂડું કેમ થાય. આવો પવિત્ર શ્રાવણ માસ, એમાં દિવ્ય આયોજન થયું. બોલો, ચાતુર્માસ પવિત્ર, એમાંય શ્રાવણ મહિનો, અને શ્રાવણ માસમાં સોમવારનો મહિમા વધારે હોય. અને આ શ્રાવણ માસ એવો પવિત્ર છે કે જેની શરૂઆત પણ સોમવારથી થઈને આજે પૂર્ણાહુતિ પણ સોમવારથી થવાની છે. એવો પવિત્ર માસ, અને એમાં આપણને આ કથા વાર્તા સાંભળવા મળે છે. અને જેણે જેણે પણ આ કથા બેસાડી છે ને યજમાન પદે લાભ લીધો છે એ બધાને ધન્ય ભાગ્ય છે કે એમણે પોતાની સંપત્તિ આ સદમાર્ગે વાપરી છે. આવી કથા વાર્તા બહુ દુર્લભ છે. અને એના વડે જીવાત્માને ગૃહેશુ અવિશતામ ચાપી પુંસામ કુશલ કર્મણા, ગ્રસ્થાશ્રમમાં રહેવા છતાં પણ એને ઘર સંસાર બંધનરૂપ થઈ શકતો નથી. અતિ અદ્ભુત ઉપાય ભગવાને બતાવ્યો. અને ત્યારબાદ પ્રચેતાઓએ 2 હાથ જોડી અને ભગવાનની સ્તુતિ કરી છે કે હે પ્રભુ, તમે અમને દર્શન આપ્યા, આનાથી અધિક તમારી કૃપા કઈ કહેવાય. આપ તો અંતર્યામી છો, અમારી ઈચ્છાને જાણો છો, અને આપ અમને મળ્યા પછી અમારે આપની પાસે બીજું શું માગવાનું હોય. બસ અમારે તો તમારો રાજીપો જોઈએ છે, પ્રસન્નતા જોઈએ છે.
છતાં પણ પ્રભુ અમે માગીએ છીએ. બહુ સરસ માગણી આ પ્રચેતાઓએ કરી. યાવત તે માયયા સ્પૃષ્ટા ભ્રમામ ઇહ કર્મ વિહિ તાવદ ભવત પ્રસંગાનામ સંગ સ્યાન્નો ભવે ભવે. હે પ્રભુ, તમે જો અમારા ઉપર રાજી થયા હોય ને તો અમને કાયમ તમારા ભક્તોનો સંગ આપજો કે જેના વડે અમને કાયમ કથા વાર્તાનો લાભ મળ્યા રાખે. આવી માગણી અમને કરી. કારણ કે આ કથા એવી છે, તુલયામ લવે નાપી ન સ્વર્ગમ ના પુનર્ભવમ ભગવત સંગી સંગસ્ય મર્ત્યાનામ કિમુતાશિષ. જેને ભગવાનમાં પ્રીતિ છે, જેના મુખથી કાયમને માટે પરમાત્માના ચરિત્રોનું રૂપી અમૃત જ નીકળે છે, એવા ભગવદ ભક્તોનો ને સાધુ પુરુષનો સંગ દેજો. એના વાડે અમને પણ કાયમ કથા વાર્તાનો લાભ મળ્યા રાખે. આવી માગણી કરી. કારણ સત્સંગ સિવાય બીજું કોઈ શ્રેષ્ઠ સાધના દુનિયાની અંદર છે નહીં. મહારાજે કીધું દેહ દરિયાનું નિમિત્ત નથી કોઈ, પણ છતાં પણ કંઈક નિમિત્ત ઊભું કરી અને એવા ભગવાનના ભક્તોના મધ્યે જન્મ ધારણ કરવો છે. કારણ ત્યાં ભગવાનની લીલાઓનું ગાન થાય, પરમાત્માના ગુણગાન ગવાય, ચરિત્રોનું સંકીર્તન થાય છે. આવો અદ્ભુત સત્સંગનો મહિમા છે. હનુમાનજી જ્યારે લંકાની અંદર જતા હતા અને લંકામાં પ્રવેશ કરવા ગયા, બહુ મોટો દરવાજો. હનુમાનજીને વિચાર થયો કે આમાં પ્રવેશ કઈ રીતે કરવો. અને ત્યારે પોતે સિદ્ધિવાળા હતા, સૂક્ષ્મ રૂપનું ધારણ કર્યું. સૂક્ષ્મ રૂપ ધારણ કરી અને અંદર પ્રવેશવા જાય ત્યાં એક રાક્ષસી હતી, એ દરવાજાનું રક્ષણ કરી રહી હતી. એણે આને જોયા કે આ કીડી જેવું કોણ અંદર જઈ રહ્યું છે, અને તરત પકડ્યા. પૂછ્યું ત્યારે નારદ હનુમાનજીએ પોતાનું સ્વરૂપ પાછું પ્રગટ કર્યું. રાક્ષસીને થયું આ તો વાંદરો છે, વાંદરાનું અહીંયા શું કામ? અલા ભાઈ તું શું કામ અહીંયા આવ્યો? હનુમાનજીએ પછી બધી વાત કરી. અને ત્યારે લંકીની જે રાક્ષસી હતી, લંકીની, એને ખબર પડી કે આ તો રામનો દૂત છે, રામનો સેવક છે અને એનો અનુચર છે, એ અહીં આવ્યો છે. અને ત્યારે એ લંકીની પોતે પોતાના મોટા ભાગ્ય માનવા લાગી કે મારા કેવા મોટા ભાગ્ય હશે કે મને રામના અનુચર, રામના સેવક, એનો ઘડીભર સંગ થયો, એની સાથે મને મળવા મળ્યું. એને મોટા ભાગ્ય માન્યા. હનુમાનજીએ પૂછ્યું કે આવું કેમ? થોડી વારની જ વાતચીત, પણ એનું કારણ એક રાક્ષસી છે, પણ કેવો સત્સંગનો મહિમા. ત્યારે લંકીની હનુમાનજીને એવું કીધું, તાત સ્વર્ગ અપવર્ગ સુખ ધરી અતુલા એક અંગ તુલન તાહી સકલ મિલી જો ફલ લવ સત્સંગ. હે હનુમાનજી, આ લોકના, પૃથ્વી લોકના બધાય સુખ ભેગા કરી અને એક પલ્લાની અંદર મૂકો. મોટું જબરું ત્રાજવું લ્યો અને એક પલ્લાની અંદર પૃથ્વી લોકના સુખ ભેગા કરીને મૂકો. અરે સ્વર્ગના સુખ ભેગા કરીને મૂકો. અપવર્ગ કહેતા મોક્ષનું જે સુખ છે, એનું જે ફળ છે, એક પલ્લાની અંદર મૂકો અને બીજા પલ્લાની અંદર લવ સત્સંગનું ફળ જો મૂકો તો તુલન તાહી સકલ મિલી જો ફલ લવ સત્સંગ. આ બધાય સુખ ભેગા મળી અને લવ સત્સંગની તુલના ન કરી શકે, આવું એક લવ સત્સંગનું ફળ છે. આવો મોટો એનો મહિમા છે. અને એ સત્સંગ મને થયો, મારે માટે મારા મોટા ભાઈ. બોલો, વિચાર તો કરો. એક ક્ષણ માત્ર સાધુનો સંગ મળે એનો કેટલા મોટા ભાગ્ય કહેવાય. ત્યારે આપણને તો વર્ષોથી આવા સત્પુરુષનો ભેટો થયો છે અને એની કથા વાર્તા અમૃત વચનોનું પાન આપણને કરવા મળે છે. મારા તમારા કેટલા મોટા ભાગ્ય છે. આપણે ફાવી ગયા, આપણને કાયમનો સત્સંગ મળ્યો, કાયમની કથા વાર્તાનો યોગ છે. બોલો. અને પછી પ્રચેતાઓએ ભગવાનની પાસે સુંદર વરદાન માંગ્યું છે કે હે પ્રભુ, વયમ તુ સાક્ષાત ભવનસ્ય ભવસ્ય પ્રિયસ્ય સખ્યુ ક્ષણ સંગમેન સુદુશ્ચિત કસ્ય ભવસ્ય મૃત્યુ વિષક્તમમ ત્વાદ્ય ગતિમ ગતાસ્મઃ. હે પ્રભુ, તમે જો રાજી થયા હોય તો કાયમને માટે બસ અમારી આ એક જ માગણી છે, સખ્યુ
ક્ષણ સંગમેન, આ ક્ષણ ક્ષણનો સંગ અમને કાયમને માટે મળતો રહે. બસ આનાથી વિશેષ અમારે કાંઈ જોતું નથી, અમારી બીજી કોઈ માંગણી નથી. આવી રીતે પ્રાર્થના કરી ત્યારબાદ ભગવાને આશીર્વાદ આપ્યા અને પોતે પરધામની અંદર ગયા છે. પ્રચેતાઓ પછી સમુદ્ર જળમાંથી જ્યાં તપ કરતા હતા ત્યાંથી બહાર નીકળ્યા અને બહાર નીકળી અને જોયું ત્યાં તો જંગલની અંદર ઊંચા ઊંચા વૃક્ષો છે, આકાશને આંબી જાય. સ્વર્ગનો દરવાજો જાણે ઢાંકી દીધો, એટલા મોટા વૃક્ષો, પૃથ્વી આખી ઢકાઈ ગઈ. આ જોઈને પ્રચેતાઓ કોપાયમાન થયા છે વૃક્ષો ઉપર અને પૃથ્વીને વૃક્ષ વગરની કરી દેવા માટે પોતાના મુખમાંથી એ પ્રચંડ અગ્નિ અને વાયુની જ્વાળાઓ એ ફેંકવા લાગ્યા છે. જાણે કે કાળનો અગ્નિ હોય, કાળનો પવન હોય, એવી રીતે આ જંગલની અંદર વાતાવરણ થયું છે. બધાય વૃક્ષો ધીરે 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 ભસ્મ થવા લાગ્યા. આ બાજુ ઉપર સત્યલોકમાં બ્રહ્માજીએ જોયું કે મેં માંડ કરીને આ સૃષ્ટિની ઉત્પત્તિ કરી, આ બધી રચના કરી અને આવડા બધો નાશ કરવા લાગ્યા. બ્રહ્માજી ત્યાં પધાર્યા અને પ્રચેતાઓને સમજાવ્યા છે, આવું કરતા અટકાવ્યા, શાંત કર્યા. થોડા ઘણા વૃક્ષો બચ્યા હતા એટલે બ્રહ્માજીએ વૃક્ષોને કીધું કે તમે જે પેલી કન્યાને સંઘરી રાખી છે એને લાવી અને આ પ્રચેતાઓને આપો. અને બ્રહ્માજીના કહેવાથી વૃક્ષોએ કન્યાને પ્રચેતાઓને આપી છે અને એ આદેશથી મારીશા નામની જે કન્યા એની સાથે આ બધા પ્રચેતાઓએ લગ્ન કર્યા. તેના ગર્ભમાંથી બ્રહ્માજીના પુત્ર દક્ષ એણે જન્મ ધારણ કર્યો. આપણે જે ચતુર્થ સ્કંદમાં સૌ પ્રથમ કથા સાંભળી દક્ષ મહારાજાની, ભગવાન શિવના અપરાધથી એ નિંદનીય બન્યો, મુખ બકરાનું થયું. પછી થોડા સમય પછી એ શરીર એને ત્યાગી દીધું અને ત્યારબાદ આજ પ્રચેતાઓને મારીચ નામની કન્યા થકી એ દક્ષ ફરીવાર અવતાર ધારણ કરીને આવ્યા છે. ભગવાનની પ્રેરણાથી એ દક્ષે નવી પ્રજાઓ ઉત્પન્ન કરી. કર્મ કરવામાં ઘણા ચતુર હતા, દક્ષ કુશળ હતા, એટલે એનું નામ દક્ષ પડ્યું છે. અને પ્રજાપતિના નાયક બન્યા અને સૃષ્ટિનું રક્ષણ કરવા માટે ફરીને ભગવાને એને નિયુક્ત કર્યા છે. આ બાજુ પ્રચેતાઓ રાજ્ય કરે છે અને ધીરે ધીરે રાજ્ય કરતા કરતા 10 લાખ વર્ષો જેટલો સમય પસાર થયો અને પ્રચેતાઓને વિવેક થયો. ત્યારે પોતાની પત્ની, ઘર બાર, રાજ બધું છોડી અને ઘરમાંથી નીકળી જઈ જંગલની અંદર ગયા છે. જ્યાં જાંજલી ઋષિએ સિદ્ધિ પ્રાપ્ત કરી હતી ત્યાં પહોંચ્યા. આત્મ તત્વનો વિચાર કરે છે, મનને પરમાત્મામાં સંલગ્ન કરી દીધું છે અને એ જ સમયે નારદજી ત્યાં આવીને પધાર્યા છે. નારદજી આવ્યા, નારદજીનું સ્વાગત કર્યું, પૂજા કરી અને બે હાથ જોડીને નારદજીને કીધું છે કે હે ઋષિવર, ભગવાને અમને આત્મજ્ઞાન અને પ્રકાશ આપ્યો હતો, પણ 10 લાખ વર્ષ સુધી અમે વિષયમાં આસક્ત રહ્યા એટલે બધું ભૂલી ગયા છીએ. બોલો, આ સંસાર આવો છે. ગમે એટલી કથા વાર્તા આપણે સાંભળીએ પણ દરવાજાની બહાર જઈએ એટલે બધું ભૂલાઈ જાય છે. 10 લાખ વર્ષો સુધી કેમ યાદ રહે? બોલો, આપણને એક દીમાં બધું ભૂલાઈ જાય. અઘરું છે બહુ. નારદજીને પ્રાર્થના કરે, અત્યાર સુધી રાજ્ય કર્યું, સંસારની અંદર આસક્ત રહે, ભગવાને અમને દર્શન પણ આપ્યા હતા, જ્ઞાન પણ કરાવ્યું હતું, પણ બધું અમે ભૂલી ગયા છીએ, માટે કંઈક કૃપા કરો, અમને ઉજાગર કરો. અને ત્યારે નારદજીએ સુંદર ઉપદેશ આપ્યો છે. મનુષ્ય દેહની સાર્થકતા એ નારદજીએ બતાવી છે. જન્મતાની કર્માણી તદાયુસ્તનયો વચન. તજ્જન્મતાની કર્માણી તદાયુસ્તનો વચન. તજન્મતાની કર્માણી તદાયુસ્તનો વચન. તજન્મતાની કર્માણી તદાયુસ્તનો વચન. ઋણમ યેનેહ વિશ્વાત્મા
દ્રોણાંગેનેહ વિશ્વાત્મા દ્રોણાંગેનેહ વિશ્વાત્મા સેવ્યતે હરિરીશ્વર સેવ્યતે હરિરીશ્વર તજ્જન્મતાનિ કર્માણિ તદાયુસ્તમનો વચ તજ્જન્મતાનિ કર્માણિ તદાયુસ્તન્નો વચ. નારદજી અદ્ભુત ઉપદેશ આપે છે કે હે પ્રચેતાઓ, તજ્જન્મતાનિ કર્માણિ તદાયુસ્તન મનોવચ. એ જન્મ નિરર્થક છે, એ કર્મ નિરર્થક છે, એ આયુષ્ય નિરર્થક છે, મન એ વચન બધું નિરર્થક છે કે જેના વડે ભગવાનની આરાધના નથી કરી શકતા. ભગવાન આપણને આ મનુષ્ય દેહ આપે છે, શેના માટે આપે છે? પરમાત્માએ આવું દિવ્ય શરીર, સંપૂર્ણ શરીર આપણને આપ્યું. બે હાથ આપ્યા, બે કાન આપ્યા, આંખો જોવા માટે આપી, મુખ આપ્યું, સંપૂર્ણ શરીર પરમાત્માએ આપ્યું. તો એના વડે જીવાત્માએ ભગવાનની આરાધના કરી લેવી જોઈએ, ભગવાનનું ભજન કરી લેવું જોઈએ. બુદ્ધિ ઇન્દ્રિય મન પ્રાણાન જનાનામ સૃજત પ્રભુ માત્રાર્થમ ચ ભવાર્થમ ચ આત્મને કલ્પનાય છે. દેહ ઇન્દ્રિયો ભગવાન રચી આપે છે જીવને. શું કામ? ભોગ ભોગવવા, લોકાંતરમાં જવા અને મોક્ષને માટે સર્જી આપે છે. પણ આપણે ત્રીજું વાનું ભૂલી જઈએ છીએ બધા. આ શરીર વડે ભોગ ભોગવીએ, આ લોકના બધા કાર્યો કરીએ, પણ પરલોકનું જે કામ છે એ સાધવાનું રહી જાય છે ને એ ભૂલાઈ જાય છે. એક શેઠ, બહુ મોટા શાહુકાર, અને એણે એક સંતને પોતાના ઘરે આમંત્રણ આપ્યું જમવા આવવાનું. સંત પધાર્યા ઘરે, ભાવથી ભોજન કરાયું અને પછી અગાશી ઉપર લઈ ગયા શેઠ. અગાશીમાં લઈ જઈ અને શેઠ એ સંતને બધું બતાવે છે. મોટા શેઠ હતા, બહુ મોટો એનો કારભાર, ચારે દિશાની અંદર બધું ફેલાયેલું. પૂર્વ દિશામાં આંગળી ચીંધીને કહે, જો આ મારું ખેતર છે, આટલા વીઘાનું છે, અને આમાં આટલો પાક થયો, દર વર્ષે આટલી કમાણી થાય છે. આ દિશામાં એક મોટો જબરો કૂવો છે, એમાંથી પેટ્રોલિયમ નીકળે છે, એમાંથી લાખોની કમાણી. આ બધું મેં કર્યું. મેં મહેનત, પહેલા તો મારી પાસે કઈ હતું નહીં, પણ મહેનત કરતા કરતા આ બધું થયું. આ મોટો જબરો બંગલો બનાવ્યો. બોલો, ચારેય દિશામાં આંગળી ફેરવી અને બધું કીધું. અને પછી સંતની સામું જોયું. સંત કેવો પ્રત્યુત્તર આપે છે, શાબાશ, તે બહુ સારું કાર્ય કર્યું. આપણે એવી જ આશા રાખીએ ને કાંઈક. પણ સાધુએ શું કીધું? એ શેઠના ખભા ઉપર હાથ મૂકી અને બીજો હાથ એ સંતે ઉપર તરફ કર્યો કે હે શેઠ, તમે આ બધી દિશામાં બધું કર્યું, પણ ઉપરની દિશામાં જે કરવાનું છે એ કર્યું કે નહીં? ઉપર તરફ જોયું, એ કાર્ય કર્યું કે નહીં? શેઠ માથું ડોકાવા લાગ્યા. ના, એ કરવાનું તો રહી જ ગયું. ત્યારે સંતે કીધું કે આ જે કર્યું છે ને એ કામ નહીં લાગે. જે ઉપર કરવાનું છે ને, ઉપર જવા માટે મોક્ષને અર્થે યત્ન કરવાનો છે, એ કરી લ્યો તો દેહ પડે ને ત્યારે ભગવાનના ધામમાં જશો, એ તમને કામ લાગશે. આ કામ નહીં લાગે. આ તો આ લોક પૂરતું છે અને શરીરને કદાચ ઉપયોગી થશે, જીવ માટે કામ નહીં લાગે. આત્માનું ભાથું બાંધી લેવું, આ બહુ સોનેરી અવસર આપણને મળ્યો છે. એટલે કીધું, સજની ટાણું આવ્યું રે ભવજળ તરવાનું, મોંઘો મનુષ્યનો હારો, ફેર ફેર નહીં મળનારો, દાયા દિલમાં વિચારો, સત્સંગ કીજીએ. સત્સંગ કરી અને કલ્યાણનું સાધન સાધી લેવાનું છે. આ દેહ વડે આપણે મોક્ષનું ભાથું બાંધી લેવાનું છે. આવા સાધુ મળ્યા, એની પાસે જઈ અને ઘડી બે ઘડી બેસી અને જીવનું કલ્યાણ કરી લેવાનું છે. મોક્ષની વાતો સાંભળવાની. આ જ મનુષ્ય દેહની સાર્થકતા છે. અતિ અદ્ભુત ઉપદેશ નારદજી પ્રચેતાઓને આપે છે. જેના દ્વારા ભગવાન ન મળે એ સાધનથી શો લાભ છે, એ કાર્યથી શો લાભ છે. યથા તરોર મૂલ નિષેચેન તૃપ્યંતિ તત્સ્કંદ ભુજોપશાખા. જેવી રીતે એક વૃક્ષ હોય
અને વૃક્ષના મૂળિયાની અંદર આપણે પાણી સિંચીએ ત્યારે એ જ પાણી વડે એ થડને પોષણ મળે, ડાળને પોષણ મળે, પાંદડાઓને પોષણ મળે, ફળને પોષણ મળે છે. આપણે આહાર કરીએ એના દ્વારા દરેક ઇન્દ્રિયોને પોષણ મળે છે. કહેતા એક વડે બધાને પોષણ મળે, એવી જ રીતે એક ભગવાનનું પૂજન કરીએ ને એટલે બધાનું પૂજન એની અંદર આવી જાય છે. પછી બીજું કરવાની આવશ્યકતા રહેતી નથી. માટે ભગવાનનું ભજન કરો. રાજેન્દ્રને રાજી કરતા એની પ્રજા પણ રાજી થઈ જાય. એમ પ્રભુને પ્રસન્ન કરતા કહો કમી તેની શાની રહી. જે જીવ ભગવાનની આરાધના અને ભગવાનને પ્રસન્ન કરે છે એના બધા જ સાધનો સિદ્ધ થઈ જાય. ભગવાન ભક્ત વત્સલ છે અને જગતને રાજી કરવું કઠણ છે. બોલો, પરમાત્માને રાજી કરવા સહેલા છે. આ જગતની અંદર તમે ગમે એટલું કરો તોય કોકનો કોક વાંધો લઈને ઉભો જ હોય. બોલો, ઓલી કથા નથી આવતી, શિવ અને પાર્વતી પોઠિયા ઉપર બેસીને જતા હતા. બોલો, પેલા પોઠિયાનો વાંક કાઢ્યો, પાક બે કેવા નિર્દય છે. બોલો, પછી નીચે ઉતરી ગયા તોય નિંદા કરી, એક જણાને ઉપર બેહાડો તોય નિંદા કરી. બોલો, ગમે એવી રીતે ઉપાય કર્યા પણ નિંદા કરનારા મળી રહ્યા. એટલે આ જગત એવું છે, તમે ગમે એટલું કાર્ય કરો કોક ને કોક આવું મળી જ રહી. એને રાજી કરવું કઠણ છે, જ્યારે પરમાત્માને રાજી કરવા બહુ સહેલા છે. એની આરાધના ભક્તિ કરીએ, આવા સાધુનો સંગ કરીએ તો ભગવાન તત્કાળ રાજી થઈ જાય. પ્રભુને પ્રસન્ન કરવાના, રાજી કરવાના નારદજીએ 3 ઉપાયો બતાવ્યા છે. એક, બધાએ જીવ પ્રાણી માત્ર પ્રત્યે દયા ભાવના રાખવી. બીજું, જે કાંઈ પણ પરમાત્માની કૃપાથી આપણને મળે એમાં સંતોષ રાખવો. અને ત્રીજું, સર્વ જે ઇન્દ્રિયો છે એની ઉપર સંયમ રાખવો, તો એના વડે પરમાત્મા રાજી થાય છે. વિષયને ભોગવવાથી ક્યારેય ઈશ્વર રાજી થતા નથી. વિષયાન વિષ વ્યત્યજેત. વિષયોને તો ઝેરની જેમ ત્યાગ કરવા જોઈએ. આવી રીતે અદ્ભુત ઉપદેશ નારદજીએ આપ્યો છે અને ઉપદેશ કરી બ્રહ્મલોકની અંદર સિધાવ્યા છે. પ્રચેતાઓ ભગવાનનું ચિંતન કરવા લાગ્યા અને અંતે પરમાત્માના ધામને પણ પામી ગયા છે. શુકદેવજી મહારાજ કહે છે કે હે પરીક્ષિત રાજા, આવી રીતે મૈત્રેય મુનિએ વિદુરજીને મનુપુત્ર ઉત્તાનપાદ રાજાના વંશની કથા કહી હતી. તે સાંભળી અને વિદુરજીનું હૃદય દ્રવીભૂત થઈ ગયું. એમની આંખોમાંથી આંસુની ધારાઓ વહેવા લાગી. મૈત્રેય મુનિના ચરણોમાં પોતાનું મસ્તક મૂકી અને કહેવા લાગ્યા, સોય મધ્ય મહાયોગીન ભવતા કરુણાત્મના દર્શિતસ્તમસઃ પારો યત્રા કિંચન ગો હરિ. હે મૈત્રેય મહર્ષિ, તમે મારી ઉપર કૃપા કરી અને આજ આ ભગવાનના ભક્તોના ચરિત્રો મને સંભળાવ્યા. આજ મને અજ્ઞાનના અંધકારમાંથી તમે બહાર કાઢી નાખ્યો, મને ભગવાનની પાસે પહોંચાડી દીધો. તમારા લાખો લાખો મારા ઉપકાર છે. આ પ્રમાણે મૈત્રેય મહર્ષિને પ્રણામ કરી વિદુરજી મહારાજ પોતાના બંધુજનોને મળવા માટે પાછા હસ્તિનાપુરની અંદર ગયા છે. વાલા ભક્તજનો, આવી રીતે મૈત્રેય મુનિ અને વિદુરજીના સંવાદની સાથે ભગવાન શ્રી વેદ વ્યાસે ચતુર્થ સ્કંદને અહીં સમાપ્ત કર્યો છે. ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે વૈયાસિક્યામ અષ્ટાદશ સહસ્રામ પારમહંસ્યામ સંહિતાયામ સમાપ્તોયમ ચતુર્થ સ્કંદઃ. વાલા ભક્તજનો, આ પવિત્ર શ્રાવણ માસમાં 1 મહિનાથી આપણે સુંદર શ્રીમદ ભાગવતના ચતુર્થ સ્કંદની કથાનું શ્રવણ કર્યું. પૂજ્યપાદ ગુરુજીની પ્રેરણા હતી કે આપણે સંપૂર્ણ શ્રીમદ ભાગવતની કથાનું શ્રવણ કરવું છે અને એ અંતર્ગત આ ચતુર્થ સ્કંદ કથા એનું આપણે સૌએ શ્રવણ કર્યું. ખૂબ આનંદ આવ્યો આ કથા સાંભળી. વાલા ભક્તજનો, ખાસ તો મારા માટે આ સોનેરી અવસર, મને આ કથા કહેવાનો બહુ મોટો લાભ મળ્યો અને જીવનમાં ઉતારવાનો લાભ મળ્યો. કારણ કે આ જે વિસ્તારથી કથા થાય એમાં તૈયારી કરવી પડે. એક એક શ્લોક, એક એક અધ્યાય, એનું સંપૂર્ણ જ્ઞાન થાય. અને અહીંયા બેસી અને કથા કરવી એ તો આ વ્યાસપીઠનો પ્રતાપ છે. એના દ્વારા આ બધું થઈ શકે. ધ્રુવજીએ ભગવાનની સ્તુતિ કરી હતી
યોંત પ્રવિશ્ય મમ વાચમિમામ પ્રસુત્તામ. મારી વાણી તો સૂતેલી છે, પ્રભુ આપે જાગૃત કરી. એમ હું તો શું બોલી શકું, શું કહી શકું, પણ મહારાજ અને આ મોટા પુરુષ એમની કૃપા વડે આજ એક મહિના સુધી આ કથા એનો લાભ મને મળ્યો છે. બહુ બહુ આપણા ઉપર એ મોટા પુરુષોના ઉપકારો છે. આ કથા એમાં જેમણે જેમણે એ લાભ લીધો છે એવા યજમાન પરિવારના ભક્તજનો, એમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ છે કે જેમણે પોતાની સંપત્તિ આવા સદમાર્ગે વાપરી. અને અમારે આ સંહિતાના વક્તા એવા ભૂદેવ, બહુ પવિત્ર બ્રાહ્મણ છે ઉમંગભાઈ જોશી, એમણે પણ આખા શ્રીમદ ભાગવતની પારાયણ કરી છે. અહીંયાથી તો ખાલી ચતુર્થ સ્કંદ કહેવાયો, પણ એમણે આખા ભાગવતની પારાયણ કરી છે. એક મહિનાથી આપણને ખૂબ લાભ મળ્યો છે. અને આ કથા સાંભળી અને આપ સર્વે રાજી થયા હો, તમને આ કથા ગમી હોય તો આજ બે હાથ જોડી અને તમારી પાસે માગણી એટલી કરું છું કે મારું જીવન સદાય મોટા પુરુષની આજ્ઞામાં, એની અનુવૃત્તિમાં ને એની મરજીમાં રહે. એમની મરજી બહાર વર્તવાનો મને સંકલ્પ પણ ન થાય એવી મારા વતી તમે સૌ ભગવાનને પ્રાર્થના કરજો. મારામાં સારા સદગુણો આવે અને ગુણનું ક્યારેય માન મને ન આવે, અને કાયમને માટે નિર્માની બની દાસનો દાસ થઈ અને આ સત્સંગની કાયમ સેવા કરતો રહું એવી આપ સર્વે ભક્તો આજના દિવસે મારા વતી ભગવાનને પ્રાર્થના કરી અને મને પણ આશીર્વાદ આપજો. આવો વાલા ભક્તજનો, જે કાંઈ પણ આપણે એક મહિના સુધી આ કથાનું શ્રવણ કર્યું છે એનું સંપૂર્ણ ફળ આપણે ભગવાનના ચરણોમાં અંતે સમર્પિત કરીએ, ભગવાનની સ્તુતિ કરીએ. સૌ મારી સાથે બે હાથ જોડી અને બોલજો. કાયેન વાચા મનસેન્દ્રિયેર્વા બુદ્ધ્યાત્મના પ્રકૃતે સ્વભાવાત કરોમિ યદ્ સકલં પરસ્મૈ નારાયણાયેતિ સમર્પયામિ. નારાયણાયેતિ સમર્પયામિ. બોલો સ્વામિનારાયણ ભગવાન